નમસ્કાર યુટ્યુબ ફેમિલી, આજે આપણે એક વિડીયો લઈને આવી ગયા છો ફેસબુક વિશે. કારણ કે ઘણા લોકો અત્યારે ફેસબુકમાં કામ કરતા હતા. આપણને ખબર હશે કે ગુજરાતની આખા ઓલ ઇન્ડિયાની અંદર એટલું ફેસબુકનો ક્રેઝ વધી ગયો હતો કે એની વાત જ ના પૂછો. અને વચ્ચે હવે એવું થઈ ગયું છે કે 12 મહિનાથી, કારણ કે અમુક લોકોને તો ભાઈ ઇન્કમ જ નથી થતી કે 3 લાખ હોય કે 5 લાખ હોય કે મિલિયન હોય. તમારે 5 લાખ વિડીયો હેડે હોય કે 1 મિલિયન હેડે હોય, લગભગ $1 કે $2 પડે છે. અને બાપડોને બધા લોકોને મોટિવેશન બગડી ગયું છે. અને અત્યારે વળી હમણાંથી તમને ખબર હશે કે 2025ની અંદર લોકોના આખા એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયા છે ભાઈ. કારણ કે કશું પ્રોબ્લેમની ઓરિજિનલ કન્ટેન્ટ હોય છે, બધું ઓરિજિનલ હોય છે, છતાં પણ એમના સસ્પેન્ડ કરી નાખે છે ને ભાઈ હાવ જતા રહે છે. એટલે ઘણા લોકો બિચારા વિચારમાં પડી ગયા છે કે ફેસબુકમાં કશું કાઢવાનું નથી. પણ એ ખરેખર મિત્રો એમાં આપણી જ ભૂલ હોય છે. કારણ કે ઘણા લોકો એવા હોય છે કે ભાઈ ઇલીગલ એક્ટિવિટીમાં અંદર કરે, એઆઈનું એવું બધું નાખે, એટલે ફેસબુક હવે અત્યારે ભાઈ ચલાવતું નહીં, ફૂલ સ્ટ્રીક કરી નાખ્યું છે. ને અત્યારે એક નવો નિયમ આવ્યો તો તમને ખબર હશે કે એમાં લાલચ આપી છે કે તમે નવા પેજ બનાવો છો, એની અંદર તમારે 3 લાખ વ્યૂ કરવાના. હવે 3 લાખ વ્યૂ કરવાના ને એની અંદર તમારે કે મોનેટાઈઝ થઈ જશે. હવે તમે 3 લાખ વ્યૂ તમે પૂરા કરી નાખ્યા, એના પછી તમને એવો મેસેજ મળશે કે ઓગસ્ટ મહિનામાં તમારે લાસ્ટ દાડા હશે કે 15થી 30 દિવસના વચ્ચે, 15થી 30 તારીખના વચ્ચે, ત્યારે તમને ભાઈ ફેસબુક કન્ટેન્ટ મળશે. હવે વિચારમાં લોકો પડી ગયા છે કે આ તો લાલચ જ આપે છે. અને એવું જ છે ભાઈ, અત્યારે ભાઈ કશું એવું છે જ નહીં કે ક્યારે મળે ને શું મળે. ભાઈ તમે ગમે એટલી મહેનત કરો તો અત્યારે કશું મળતું નથી. અને એમાં એવું થયું છે હવે પાછું એક નવું આવ્યું છે. કારણ કે બોનસ તમને આપતું હતું, તમને ખબર હશે કે બોનસ પણ બંધ કરી નાખ્યું છે ભાઈ. ઘણા લોકો ભાઈ ફોટા નાખીને વ્યૂ પૂરા કરીને ભાઈ બોનસ પૂરું કરતા, અને એ બોનસ પૂરું કરવા જતાં પછી કેવું થતું હતું ખબર છે તમને, કે તમે બોનસ પૂરું કરવા જો ને તમે વધારે પોસ્ટ કરો ને એટલે એને વળી એવું લાગે કે આ સ્કેમ કરે છે ભાઈ. સ્કેમ કરે ને એમાંથી ભાઈ તમારી સસ્પેન્ડ આઈડી કરી નાખે છે. હવે બિચારા લોકો કરે તો કરે શું? હવે એક પોસ્ટ નાખે તો એની અંદર કોઈ ઇન્કમ ના થાય. અમુક લોકો તો એવા હોય છે કે ફેસબુક જ હતું અને યુટ્યુબ તો કશું હતું જ નહીં. હવે યુટ્યુબની અંદર હવે મહેનત કરતા હતા બિચારા, અને હવે એની અંદર તો હવે કશું થયું ના. અને ફેસબુકની અંદર ઇન્કમ આવતી હતી, અને એની અંદર હવે વધારે પોસ્ટ નાખવા જાય તો હવે ફેસબુક છે સસ્પેન્ડ કરી નાખે છે. હવે ઓના વિશે તમે પણ શું કહેવા માગો છો તમે અમને કે જણાવજો. અને ઘણા લોકો એવા હોય છે કે બિચારાને અમુક લોકોને ખબર નથી પડતી કે શું થઈ ગયું છે ભાઈ. એટલે મારું તો એટલું જ કરું કે યુટ્યુબમાં તમે વધારે મહેનત કરો અને એની અંદર જ વધારે પૈસા છે ભાઈ. અને આ ફેસબુકનું તો કાંઈ નક્કી જ નથી ભાઈ. છે ખરા, ઇન્કમ પણ આપે છે પણ કોઈ નક્કી નથી. એટલે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.